જ્યારે એક સવાલ એવો આવે છે કે પોલીસે તાલીમ આપવી જોઈએ તો એમાં ઉપરી અધિકારી ગૃહમંત્રી એ બધાની ભૂમિકા અગત્યની બને છે. તો એમાં પોલીસ સુધારમાં એવી કોઈ પ્રયાસ દેખાઈ રહ્યો છે અત્યારે? અત્યારે તો મને એવું નથી દેખાતું કિરણ, કારણ કે અત્યારે જે પ્રકારે, એટલે હું કહું છું આઈપીએસની ટ્રેનિંગ અલગ છે, પરંતુ જે આપણી ત્યાં રાજ્ય પોલીસમાં જે તાલીમ થાય છે એમાં પોલીસ સિવાય તાલીમ આપનારું બીજું કોઈ છે નહીં, પોલીસ જ છે. તો આમાં ઘણા બધા લોકોને તમારે જોડવા પડે, તમારે મનોવૈજ્ઞાનિકને પણ જોડવા પડે, મને એવું લાગે છે કે પત્રકારોને પણ જોડવા પડે, વિચારકોને જોડવા પડે, કોમ્યુનિકેશનના માણસને પણ જોડવા પડે, કારણ કે એમની પાસે અનુભવ છે કે કેવા સંજોગો ઊભા થાય છે અને કેવી રીતના આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકીએ એ દિશાની તાલીમ બહુ અનિવાર્ય છે. પણ જે આપણા એકેડેમીમાં, પોલીસ એકેડેમીમાં આ પ્રકારની તાલીમ નથી થઈ રહી, જેના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ આજે અમદાવાદમાં, એ પોલીસનો પણની ભૂમિકા પણ આપણે જોઈ છે અને નાગરિક તરીકેની આ મહિલાની ભૂમિકા પણ આપણે જોઈ છે.